જ્યારે ગયા એ બધા જુએ, પણ ક્યાંથી નીકળશે એની કોઈ ગેરંટી નહીં. તો ત્યાં જ્યારે ગંગાજીમાં સ્નાન કરવા આપણે જઈએ તો સૂચના લખેલી હોય છે. શું? કે જ્યારે ગંગાજીના પ્રવાહમાં ઉતરો તો કિનારામાં રહેલી સાંકળને છોડતા નહીં, કારણ કે જો સાંકળ છૂટી તો પાછા ગયા. પછી ગયાજીમાં જ જાય બધા, બરાબર? જો સાંકળ છૂટી તો ગયા. હરિદ્વારમાં ડૂબી અને જે પણ ક્રિયાકર્મ થાય ત્યાં થાય, ગયા. તો આપણને લાગે કે ત્યાં સૂચના લખેલી હોય કે નીચે ઉતરો તો એક ક્ષણ પણ સાંકળ છોડતા નહીં. અને એટલા માટે જ અહીંયા રાસની સરિતામાં પણ જ્યારે સુખદેવજી આપણને ઉતારે છે તો આદિમાં પણ ભગવાન, વિરામમાં પણ ભગવાન, અને કહે કે આ રાસની સરિતામાં અંદર ઉતરો તો એક ક્ષણ માટે પણ આ ભગવાનના નામની સાંકળ છોડતા નહીં. જો ભગવાનના નામની સાંકળ છૂટી તો આ પ્રવાહમાં ક્યાં વહી જશો એ કોઈને ખબર પણ નહીં પડે. તો આપણને વૃંદાવન લઈ જાય છે, અને વૃંદાવન લઈ જાય છે અને કહે છે કે ત્યાં વૃંદાવન છે, મધ્યરાત્રિ થયેલી છે, સન્નાટો છાયેલો છે, દૂર દૂર ક્યાંક જીંગોરોની અવાજ આવી રહી છે, અને સામે એક કદમનું વૃક્ષ દેખાય છે, અને બરાબર એ વૃક્ષની નીચે આજે હમારા શ્યામ સુંદર ઊભા છે. એક ચરણ પૃથ્વીમાં, એક ચરણ વૃક્ષ ઉપર, અને દ્રષ્ટિ આકાશ ઉપર. અને એ દર્શન આપણને સુખદેવજી કરાવે છે અને કહે છે કે આ જે સામે દેખાય છે કોણ છે? બોલે ભગવાન. કોણ છે? ભગવાન. અને ભગવાન કોને કહેવાય? ભ-ગ-વા-અ-ન, યા ભગવાન. ભગવાન કોને કહેવાય? ભ એટલે જે આખા જગતનું ભરણ પોષણ કરે છે, ગ આખા જગતને જે ગતિ આપે છે, વ એટલે જે આખા સંસારને વરદાન આપે છે, અને ન એટલે જેની ડાયરીમાં ભક્તો માટે ક્યારે પણ ના નથી, એ ભગવાન. ભગવાન. ભગવાન કોને કહેવાય? જે પંચ મહાભૂતોનો નિગ્રહ કરે ને એને કહેવાય ભગવાન. એ પંચ મહાભૂતો કયા કયા છે? 5 એલિમેન્ટ્સ, જેનાથી આખું જગત બન્યું છે, એનો જે નિગ્રહ કરે એ ભગવાન. અને પંચ મહાભૂતો કેવી રીતે? જુઓ, ભ-ગ-વ-અ-ન. ભ એટલે જેણે ભૂમિનો ઉત્કર્ષ કર્યો, ગ ગગનનો ઉત્કર્ષ, વ વાયુનો, અ અગ્નિનો, અને છેલ્લે ન એટલે નીરનો, જલનો પણ જે ઉત્કર્ષ કરે એ ભગવાન. તો કહેવાય ભગવાને આ પંચ મહાભૂતોનો ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે બ્રહ્માંડ ઘાટ પર રમતા રમતા એ માટી મુખમાં પધરાવી ભૂમિનો ઉદ્ધાર, જ્યારે વેણુનાદ કર્યો ગગનનો ઉત્કર્ષ, જ્યારે તૃણાવર્તને માન્યો વાયુનો ઉત્કર્ષ, 2 વાર દાવાનલનું પાન કર્યું અગ્નિનો ઉત્કર્ષ, અને યમુનાજીમાંથી કાલીને દૂર કર્યો નીર એટલે કે જલનો ઉત્કર્ષ કર્યો. અને આ 5 મહાભૂતોનો જે નિગ્રહ કરે એ ભગવાન છે. અને ભગવાન અહીંયા ઊભા છે. અને ભગવાન કોને કહેવાય? હું ઘણી વાર કહું કે જેની પાસે ધન હોય એને શું કહેવાય? હા, શું કહેવાય? ધનવાન. જેની પાસે વિદ્યા હોય એને શું કહેવાય? જેની પાસે બુદ્ધિ હોય એને શું કહેવાય? અને જેની પાસે ભગ હોય એને શું કહેવાય? ભગ કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ધર્મોના સમૂહને કહેવાય ભગ. અને આ ભગ જેની પાસે છે એને કહેવાય ભગવાન. અને બતાવે છે કે અહીંયા જે સામે ઊભા છે કોણ છે? બોલે ભગવાન ઊભા છે. અને ભગવાને સંકલ્પ કર્યો. બોલે શું સંકલ્પ કર્યો? તો કહે કે જે ફલની પ્રાપ્તિ માટે ગોપીઓએ યુગો યુગો સુધી તપસ્યા કરી એ ફલનું દાન કરવાનો સમય હવે આવી ગયો છે. પણ ભગવાને કહ્યું જે લીલા હું કરવાનો છું એ તો શુદ્ધ પવિત્ર લીલા છે, તો એમાં આ રાત્રિ નહીં ચાલે, કારણ કે આ રાત્રિ હમણાં ઉગી, હમણાં આથમી જશે. તો ભગવાને સૌથી પહેલા શું કર્યું? એ રાત્રિને 6 મહિનાની રાત્રિ કરી દીધી. કેટલી કરી દીધી? ભગવાને વિચાર કર્યો કે એમાં આ ચંદ્રમા પણ નહીં ચાલે. આ ચંદ્રમાની તો વૃદ્ધિ અને ક્ષય થાય છે, એમાં તો દાગ પણ છે. અને ભગવાને બીજો ચંદ્રમા પોતાના મનમાંથી પ્રગટ કર્યો, અને એવો અખંડ અને પૂર્ણ ચંદ્રમા ભગવાને પ્રગટ કર્યો.
ત્રીજી દ્રષ્ટિ ભગવાને ભક્તોના અંતઃકરણ પર કરી અને એ સૂચના આપી દીધી કે જે ફલની પ્રાપ્તિ માટે તમે યુગોથી તપસ્યા કરો છો એ ફલ મેળવવાનો સમય આવી ગયો. દ્રષ્ટિ ચોથી ભગવાને જ્યારે પ્રકૃતિ પર કરી અને રાત્રિના સમયમાં પણ એ આખી પ્રકૃતિ સજવા લાગી. અને અહીંયા શુકદેવજી કહી રહ્યા છે કે અહીંયા ભગવાન એકલા ઊભેલા આપણને દેખાય છે જરૂર, પણ ભગવાન એકલા નથી, ભગવાનની સાથે પણ કોઈ છે. તો બોલે કોણ છે? તો કહ્યું યોગ માયા મુપાશ્રિત. યોગ માયા મુપાશ્રિત. ભગવાનની સાથે કોણ છે? બોલે યોગ માયા. કોણ છે? યોગાય માયા. યોગ માયા જે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધને જોડી આપે એને કહેવાય યોગ માયા. તો આ યોગ માયા કોણ છે? કેટલાક ભક્તો કહે કે આ યોગ માયા બીજું કોઈ નહીં, પ્રભુની વાંસળી છે. કારણ કે જ્યારે પણ ભગવાન એમના ભક્તોને બોલાવે, શેનાથી બોલાવે? હા, બોલે તો ખરા. વાંસળી વગાડીને ભક્ત અને ભગવાનના સંબંધને જોડે છે, માટે યોગ માયા એ છે. તો કોઈ કહે કે ના ના, યોગ માયા એટલે શ્રી યમુનાજી. કારણ કે કાત્યાયની વ્રત જ્યારે ગોપીઓએ કર્યું ત્યારે રાસના સુખનું વરદાન એમને મળ્યું, માટે યમુનાજી યોગ માયા છે. તો ત્રીજા કોઈ કહે કે ના ના, આ યોગ માયા બીજો કોઈ નહીં, પણ જેના વિના ભગવાન ક્યારેય પણ રાસ કરતા નથી એ સ્વયં શ્રી રાધાજી, એ જ યોગ માયા. અનેક સખીએ શું દર્શન કર્યું કે ભગવાન વૃંદાવનમાં ઊભા છે, એકલા નથી, જોડે રાધાજી પણ છે. અને રાધાજી પણ છે. અને જ્યાં ભગવાન વેણુનાદ કરવા ગયા ત્યારે રાધાજીએ પ્રભુને વિનંતી કરી. શું વિનંતી કરી? કે હે શ્યામ સુંદર, જ્યારે અમે ગોપીઓ ઘરમાં કામ કરતી હોઈએ, ઘરની પ્રવૃત્તિ કરતી હોઈએ અને આપ વાંસળી વગાડો છો તો બધું મૂકીને અમે ભાગતી ભાગતી આપની પાસે આવી જઈએ છીએ. તો શું પ્રભુ ક્યારેક એવું ન થાય, આપ વનમાં ગાયો ચરાવતા હો, સખાઓ સાથે રમતા હો અને હું વેણું વગાડું, પોતાની ગાયોને મૂકી, પોતાના સખાઓને મૂકી, પ્રભુ ભાગતા ભાગતા આપ મારી પાસે આવી જાઓ, શું આવું ન થાય? પ્રભુ કે થાય ને, કેમ ના થાય? તો રાધાજી કે આજે જ પ્રયોગ કરીએ. બોલે ઠીક છે. ભગવાને પોતાના વેણું રાધાજીને આપી દીધા અને રાધાજી હાથમાં વેણું લીધા તો ખરા. અને પછી પ્રભુને કહ્યું, પ્રભુ મારી ઈચ્છા શું છે? બોલે એ જ કે આપ વેણું વગાડો અને હું દોડતો દોડતો આપની પાસે આવું. તો રાધાજી કે પ્રભુ આપે દોડતા દોડતા મારી પાસે આવવાનું હોય તો પહેલા શું કરવું પડે? પ્રભુ કે પહેલા મારે દૂર જવું પડે. તો રાધાજી કે જાઓ. પ્રભુ ચાલતા ચાલતા દૂર ગયા. બોલે હવે? બોલે હજી દૂર જાઓ. બોલે હવે? બોલે હજી દૂર જાઓ. બોલે હવે ઝાડીની પાછળ સંતાઈ જાઓ. પ્રભુ ઝાડીની પાછળ સંતાઈ ગયા અને રાધાજીએ પેલી વેણું જેવી રીતે શ્યામ સુંદર પોતાના અધરો પર મૂકે, બરાબર એવી રીતે વેણુને અધરો પર મૂકી. જેવી રીતે લલિત ત્રિભંગી બનીને પ્રભુ ઊભા રહે, બરાબર એવી રીતે રાધાજી લલિત ત્રિભંગી બનીને ઊભા રહ્યા. પણ જ્યાં વેણું વગાડવા જાય પણ વેણું વાગી. તમને કેવી રીતે ખબર? આ કોણ ઇન્ફોર્મેશન આપે તમને બધી? વેણું વાગી નહીં. વેણું વાગી નહીં એટલે રાધાજીએ પ્રભુને બોલાવ્યા, શ્યામ સુંદર અહીંયા આવો. પ્રભુ કે સંભળાઈ નથી. બોલે વાગી જ નથી તો સંભળાય ક્યાંથી? પાછા પ્રભુને બોલાવ્યા કે આ વગાડીને બતાવો. પ્રભુ વાગે તો વાગવા લાગે અને પાછા મોકલે, પાછા રાધાજી વગાડે પણ વેણું વાગે નહીં. એમ 3-4 વાર થયું. પાછા પ્રભુને બોલાવ્યા અને રાધાજીએ કહ્યું, પ્રભુ આજે એક વાત મને સમજાઈ ગઈ છે. બોલે શું? આપ વગાડો છો અને વેણું વાગે અને હું વગાડું છું અને નથી વાગતી. અને એક વસ્તુ આજે હું બરાબર સમજી ગઈ. પ્રભુ કે કઈ વસ્તુ? તો રાધાજી કે જે કપટીનો સંગ કરે ને એ પણ કપટી થઈ જાય. આપની જોડે રહી રહીને વેણું પણ આપની જેવી થઈ ગઈ છે. આપ વગાડો તો વાગે અને હું વગાડું તો ન વાગે. ત્યારે શ્યામ સુંદર કે અરે રાધાજી એવું નથી, આ વેણું તો વાગવા માંગે છે અને આપનાથી વાગવા માટે વ્યાકુલ પણ છે, તો પછી વાગતી કેમ નથી? પ્રભુ કે રાધાજી એનું એક કારણ છે. બોલે શું? આ વેણું તો લાલાઈ છે કે આપ એને ક્યારે વગાડો, પણ રાધાજી જ્યારે એ વેણુને લઈને આપ આપના અધરો પર પધરાવશો અને હે રાધાજી જ્યાં આપના અધરોનો સ્પર્શ એ વેણુને થયો તો વેણુને મૂર્છા આવી ગઈ અને જ્યાં મૂર્છા આવી ગઈ તો પછી એ વેણું વાગે કેવી રીતે?
તો પછી કેવી રીતે વાગે? પ્રભુ કે એક ઉપાય છે. બોલે શું? એ વેણું મને જાણે છે, તો રાધાજી એવું કરો, આપ મારા વસ્ત્ર ધરી લો અને આપના વસ્ત્ર મને આપી દો, અને મારી જેમ વસ્ત્ર ધારણ કરશો તો વેણુને લાગશે કે હું જ છું, અને વેણું વાગશે. તો એ જ રીતે રાધાજીએ ઠાકોરજીનું સુંદર પિત્તાંબર પહેર્યું, ગોરચનું સુંદર તિલક કર્યું, મોર મુગુટ ધર્યું, હાથમાં બાજુબંધ ધર્યા, અને જેવા વસ્ત્ર શૃંગાર ઠાકોરજીએ ધર્યા હતા એ વખતે એ રાધાજી ધારણ કર્યા. અને રાધાજીની ઘાઘરા ચોલી એ અમારા શ્યામ સુંદરે ધારણ કર્યા. અને ત્યાં જઈને ઊભા રહ્યા. અને જેવી રીતે પ્રભુ ઊભા રહે એવી રીતે રાધાજી સુંદર હાથમાં મુરલી લઈ લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કરીને ઊભા રહ્યા. અને અમારા શ્યામ સુંદર જેવી રીતે રાધાજી ઊભા રહે એવી રીતે રાધાજીના ખભા ઉપર હાથ મૂકીને પ્રભુ ઊભા રહ્યા. અને કહેવાય છે કે જ્યારે પ્રભુ વેણું વગાડે તો આખી દુનિયાને મોહિત કરી લે. પણ આજે જ્યારે રાધાજીએ વેણું વગાડી અને આખી દુનિયાને મોહિત કરવા વાળા અમારા શ્યામ સુંદરને મોહિત કરી દીધા. અને એ રાધાજીના મુખારવિંદથી વેણુનાદ શ્રવણ કરીને પ્રભુ પણ સ્થિત બની ગયા. જાણે કોઈએ ચિત્ર બનાવ્યું હોય એવી રીતે સ્થિર ઊભા રહીને એ વેણુનાદનું શ્રવણ પ્રભુ કરે છે. માટે કહ્યું કે આ યોગ માયા કોણ છે? બોલે રાધાજી છે. અને આગળ જ્યારે પ્રભુને લાગ્યું કે હવે મારે વેણુનાદ કરીને મારા ગોપીજનોને મારી પાસે બોલાવવા છે, અને વેણુને વિનંતી કરી, અરી વેણુ તું વાગ અને મારા જીવોને મારી પાસે બોલાવીને લાવો. ત્યારે વેણુ કહે, પ્રભુ શું કરું? હું બહુ થાકી ગઈ છું. આપનું કાર્ય કરવું તો ખરા, પણ ત્યારે કરું કે જ્યારે વિશ્વની સૌથી કોમળ શૈયા ઉપર આપ મને પોઢાવો ત્યારે આપનું કાર્ય કરવું. ભગવાન કે આ વૃંદાવન છે વન, અને એમાં આ વિશ્વની સૌથી કોમળ શૈયા ક્યાંથી લઈને આવું? ત્યારે વેણુ કહે, એ વિશ્વની સૌથી કોમળ શૈયા એ આપના હસ્ત અને આપના અધર છે. ત્યારે પ્રભુ કે ઠીક છે, મારા હસ્તરૂપી શૈયામાં તને પોઢાવું છું, મારું અધરરૂપી તકિયો તને આપું છું, મારા નેત્રોની પાપણો ઉપર નીચે કરી હું ચવર ઢોઉં છું, અને મારી આંગળીઓ છિદ્રોમાં ફેરવી તારી ચરણ સેવા કરું છું. હવે તો વાત. અને જ્યાં વેણુ ઉપર હસ્ત પધરાયો અને વેણુના એવા અદ્ભુત સ્વર દૂર 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 સુધી. સૌથી પહેલો જે વેણુનાદ પ્રભુએ કર્યો એ અનન્ય પૂર્વા ગોપીજનો માટે કર્યો. સુખદેવજી વર્ણન કરે, કોઈ ગોપી ઘરમાં કામ કરે છે, કોઈ ઘરમાં રંગોળી કરી રહી છે, પણ જ્યાં પ્રભુના વેણુનાદના શબ્દો ગોપીઓના કાનમાં પડ્યા એ દરેક ગોપીને એવું લાગ્યું કે ભગવાન અમારું નામ લઈને અમને બોલાવે છે. અને ગોપીઓને લાગ્યું કે ભગવાન પાસે તો હજારો ગોપીઓ છે, પણ પ્રભુએ અમને અમારું નામ લઈને પોકાર્યા. ક્યાંક પ્રભુ દૂર ના ચાલ્યા જાય. અને જે અવસ્થામાં હતી ગોપીઓ કહે, શ્યામ સુંદર અમે આપની પાસે આવી રહ્યા છીએ. અને એવી રીતે ઘરેથી ભાગતા ભાગતા ગોપીઓ જઈ રહી છે. અને જ્યાં વૃંદાવનમાં ભગવાન આજે વેણુનાદ કરતા કરતા ચાલી રહ્યા છે, અને કેવું લાગી રહ્યું છે એ વેણુના સ્વર આજે કોણ કોણ સાંભળી રહ્યું છે એનું વર્ણન અમારા સુરદાસજી કરતા કહે છે. बांसुरी बजाए रंग सो मुरारी, बांसुरी बजाए रंग सो मुरारी, बांसुरी बजाए रंग सो मुरारी, बांसुरी बजाए रंग सो मुरारी. शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, वेद पढ़त ब्रह्म बोले बोले ब्रह्मचारी. बांसुरी बजाए रंग सो मुरारी, बांसुरी बजाए रंग सो मुरारी. જ્યાં ભગવાનના વેણુના સ્વરો કૈલાસ સુધી પહોંચ્યા, શિવજી સમાધિમાં બેઠા હતા, એમની સમાધિ ભંગ થઈ ગઈ. હજારો વર્ષ સમાધિમાં બેસીને જે સુખ ન મળ્યું એ સુખ આ વેણુમાં મળી રહ્યું છે. અને ત્યાંથી નીકળી શિવજી પણ એ સ્થાનમાં જવા લાગ્યા જ્યાં ભગવાન વેણુનાદ કરે છે. જ્યારે પ્રભુના વેણુના સ્વરો બ્રહ્મ ઇત્યાદિ લોકોની અંદર ગયા
અને એ વખતે બ્રહ્માજી વેદ પાઠ કરતા હતા અને આ વેણુનાદનું શ્રવણ કરી વેદ પાઠ ભૂલવા લાગ્યા કે જે સુખ આ વેણુમાં છે એ ક્યાંય નથી, અને એ પણ પોતાનો લોક મૂકી વૃંદાવન તરફ ભાગવા લાગ્યા જ્યાં ભગવાન આજે વેણુનાદ કરી રહ્યા છે. આગળ વર્ણન કરે. રંભા સમતાલ ચૂકી ભૂલી નૃત્યકારી, રંભા સમતાલ ચૂકી ભૂલી નૃત્યકારી, યમુના જલ ઉલટ ભયો, યમુના જલ ઉલટ ભયો, શોભાજ ભારી, બાંસુરી બજાય રંગ સોમુરારી, બાંસુરી બજાય રંગ સોમુરારી, બાંસુરી બજાય રંગ સોમુરારી. જ્યાં ભગવાનના વેણુના સ્વરો સ્વર્ગ ઇત્યાદિ લોકોમાં ગયા અને નિત્યમાં પારંગત રંભા ઇત્યાદિ અપ્સરાઓ નિત્ય કરતી હતી, પણ જ્યારે વેણુનાદના સ્વરો સાંભળ્યા નિત્યમાં પારંગત છે પણ જાણી ન શકી કયો રાગ વાગે છે, કયો તાલ વાગે છે. નિત્ય કરતા કરતા એ પણ તાળ ચૂકવા લાગી અને જ્યાં વૃંદાવનમાં પ્રભુ વેણુ વગાડતા વગાડતા શ્રી યમુનાજીના તટ પર આવ્યા. યમુનાજી આ તરફ વહી રહ્યા છે અને પ્રભુ ઉલટી દિશામાં ધીમે ધીમે ચાલે છે અને જ્યાં વેણુનાદ કરતા આગળ ચાલે યમુનાજીના જલ થંભી જાય અને ઉલટી દિશામાં વહેવા લાગે. પ્રભુ પાછા 4 કદમ પાછા આવે, જલ પાછા આવે, આગળ ચાલે તો આગળ ચાલે અને આમાં વેણુનાદ કરતા હલે ત્યારે યમુનાજીના જલમાં પણ લહેરો ઉઠવા લાગે અને એવી રીતે જ્યારે આગળ ચાલી રહ્યા છે અને કેવું લાગી રહ્યું છે. वृंदावन वंशी बाजी तीन लोक प्यारी, वृंदावन वंशी बाजी तीन लोक प्यारी, ग्वाल बाल मगन भय, ग्वाल बाल मगन भय, ब्रज की सब नारी, बांसुरी बजाए रंग सोमुरारी, बांसुरी बजाए रंग सोमुरारी, बांसुरी बजाए रंग सोमुरारी. વેણુનાદ કરતા કરતા પ્રભુ આગળ ચાલે છે અને આ વેણુનાદનું શ્રવણ કરી આજે કોણ કોણ મોહિત થઈ રહ્યું છે. સુંદર શ્યામ મોહની મુરત, સુંદર શ્યામ શ્યામ સુંદર શ્યામ, સુંદર શ્યામ મોહની મુરત, નટવર વપુધારી, સુંદર શ્યામ મોહની મુરત, નટવર વપુધારી, સુર કો પ્રભુ મદન મોહન, સુર કો પ્રભુ મદન મોહન, चरणन बलिहारी, बांसुरी बजाए रंग सोमुरारी, बांसुरी बजाए रंग सोमुरारी, बांसुरी बजाए, बांसुरी बजाए, बांसुरी बजाए रंग सोमुरारी. અને જ્યાં ભગવાન વેણુનાદ કરતા કરતા આગળ ચાલી રહ્યા છે અને ગોપીઓ પોતાના ઘરેથી ભાગતા ભાગતા જેવી રીતે જઈ રહી છે ત્યાં પરીક્ષિતના મનની અંદર સંશય થયો કે પ્રભુ એક વસ્તુ સમજમાં ના આવી. બોલે શું? આ જેવી રીતે ગોપીઓ ભાગતી ભાગતી ભગવાનના દર્શન કરવા માટે જઈ રહી છે, અહીંયા એવું ક્યાંય લાગતું નથી કે ગોપીઓના મનમાં પ્રભુ માટે બ્રહ્મ ભાવ હોય. આ તો જેમ એક લૌકિક સ્ત્રી એના પ્રિયતમને મળવા જતી હોય એવું જ લાગી રહ્યું છે. તો પછી ગોપીઓને એ પરમ ફલની પ્રાપ્તિ કઈ રીતે થઈ? અને ત્યારે સુખદેવજી આ સંશયનું નિવારણ કરતા કહે છે કે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌરદમેવ ચ
તમે કયા ભાવે ભજો છો એ મહત્વનું નહીં, પણ કોને ભજો છો. કારણ કે કોઈના માટે પણ કોઈ પણ ભાવ આવે ને, આપણું જોડાણ એની સાથે થઈ જાય. તમને કોઈના માટે પ્રેમ હોય તો પણ તમે એની સાથે જોડાઈ જાઓ, અને તમને ખબર નથી કોઈના માટે વેર રાખ્યો હોય ને તોય તમારા તાર એની સાથે જોડાઈ જાય. તમે કોઈની સાથે દ્વેષ કરીને રાખ્યો હોય તોય તમારું કનેક્શન એની સાથે થઈ જાય. અને જીવનમાં ગડબડ શું થાય છે કે જ્યારે કનેક્શન થઈ ગયું, અને એટલા માટે તો જો કંસે ભયથી પ્રભુને ભજ્યા. હવે જોવા જઈએ તો ભય એ પ્રભુ પ્રાપ્તિનું સાધન નથી, પણ કંસે જ્યાં પ્રભુને ભયથી ભજ્યા તો એવી દશા થઈ ગઈ હતી કે ભોજન કરવા બેસે અને રોટલીમાં કૃષ્ણ દેખાય, જલ પીવા જાય ને જલમાં કૃષ્ણ દેખાય. ભય કરતા કરતા પ્રભુથી જોડાઈ ગયા. અને ગોપીઓએ પણ જ્યારે પ્રેમથી પ્રભુને ભજ્યા છે તો અમારા પ્રભુ કેવા છે, બોલે અમૃત જેવા. અમૃતનું પાન તમે પ્રેમથી કરો, ક્રોધથી કરો, દ્વેષથી કરો, એ શું અલગ અલગ ફળ આપશે કે સમાન? બોલો તો ખરા. ભગવાન તો અગ્નિ જેવા છે, અગ્નિમાં જે વસ્તુ નાખો અગ્નિ રૂપ થઈ જાય. એમ ભગવાનને ચાહે કોઈ પણ ભાવે ભજો, ભગવાન તો એ જીવની ઉપર કૃપા કરવા વાળા છે. અને જો ઘણીવાર આપણને એમ લાગે ને કે પ્રેમથી ભજવાવાળી ગોપીઓને તો ભગવાન મૂકીને ચાલ્યા ગયા, ગોપીઓને રડવું પડ્યું, ગોપીઓને તડપવું પડ્યું, વનમાં ભટકવું પડ્યું. હવે પ્રેમથી પ્રભુને ભજે એને આટલી આટલી તકલીફો, અને જેણે ભગવાનને વેરથી ભર્યા બજા, જો જેવી પૂતના આવી ઉદ્ધાર, બકાસુર આવ્યો ઉદ્ધાર, અઘાસુર આવ્યો ઉદ્ધાર. બોલે પ્રેમથી ભજવા વાળાને આટલું આટલું તડપવું પડે, અને જે વેર કરીને આવ્યા પ્રભુએ તરત કલ્યાણ કરીને પાછા મોકલ્યા. બોલે કેમ? હું ઘણીવાર કહેતો હોઉં છું કે જેને પ્રેમ કરતા હોઈએ ને તો 24 કલાક એને યાદ કરીએ કે ન કરીએ, પણ જેની જોડે આજકાલ થોડું આડું ચાલતું હોય, હમણાં ક્યાં ગયો હશે, હમણાં શું કરતો હશે, હમણાં ક્યાં ગયો હશે, 24 કલાક સ્મરણ થાય છે કે નહીં? કોઈની સાથે વેર બાંધીને બેઠા હો ને 24 કલાક સ્મરણ થાય. અને આ બધા દૈત્યો એવો વેર બાંધીને બેઠા હતા, જેટલું તીવ્ર વેર એટલું તીવ્ર સ્મરણ. અને સ્મરણ કરી કરીને ભગવતમય થયા અને ભગવત પ્રાપ્તિ થઈ. જો અહીંયા ગોપીઓ પણ ઘરેથી ભાગી રહી છે ને, આપણને લાગે કે ભગવાન તો કહે છે કે હું વ્રજને ક્યારે ભૂલતો નથી, તો કેટલાક ચિંતકો કહે છે કે ભગવાન ક્યારે પણ વ્રજને ભૂલતા નથી. તો આટલો મોટો ભગવદ્ ગીતાનો ઉપદેશ જ્યારે ભગવાને અર્જુનને આપ્યો તો ત્યારે કેમ વ્રજ યાદ ના આવ્યું? ભગવાન કોઈ પણ વાત કરે એમાં વ્રજ નામ આવી જાય. ભગવાન કોઈ પણ ચર્ચા કરે એમાં વ્રજની સુધી ભગવાન કરે, તો આટલા મોટા ભગવદ્ ગીતાના ઉપદેશમાં કેમ વ્રજને યાદ ના કર્યું? તો એક વિદ્વાન કે ના કર્યું છે. બોલે ક્યાં? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જો અહીંયા વ્રજ ગતૌ ધાતુ છે, પોતાના શરણે આવવાની વાત કરે છે. પણ અહીંયા એમ બી કહી શકતા હતા આગચ્છ શરણમ હિમામ, પણ અહીંયા એમ કહ્યું મામ એકમ શરણમ વ્રજ. તો અહીંયા કેટલાક રસિક વિદ્વાનો અર્થ કરે છે કે અહીંયા વ્રજ શબ્દનો ઉપયોગ કેમ કર્યો છે મારા શરણે આવવા માટે? તો એ કહે છે વ્રજ ઈવ વ્રજ, અને અર્થ કરતા કહે છે કે તું મારા શરણે આવ. પણ કેવી રીતે? કે જેવી રીતે વ્રજની ગોપીઓ પોતાનું ઘર પરિવાર, પોતાનું નામ, પોતાનો પરિચય એ બધું મૂકીને મારી પાસે ભાગતા ભાગતા આવ્યા હતા, એવી રીતે મારા શરણે આવો. અને જુઓ, આપણે ત્યાં ઉપાસનાના 2 ક્રમ છે, એક ઉત્સવ અને એક આરાધના. ઉત્સવ જ્યારે આપણે કરીએ તો એ પણ ઉપાસનાનો ક્રમ છે, એમાં આનંદનો અનુભવ થાય. અને આરાધના કરીએ એ પણ આપણા પ્રિયની પ્રાપ્તિ માટે. તો જો ઉત્સવ હોય ને એ જોડે થાય, અને ભગવદ આરાધના અને પ્રાપ્તિ એ તો વ્યક્તિગત રીતે જીવને અનુભૂતિ થાય. જો ગોપીઓએ જેટલા ઉત્સવ રૂપ કર્યા, કાત્યાયની વ્રત કર્યું ત્યારે બધા ભેગા, ગોપી ગીત ગાયું ત્યારે બધા ભેગા. પણ જ્યારે ભગવાને વેણુનાદ કર્યો અને વેણુનું શ્રવણ કર્યું, તો જે ગોપીઓ 24 કલાક ભેગાના ભેગા રહેતી, તેમાંથી કોઈ ગોપી કોઈની રાહ જોવા માટે ઊભી થઈ હતી? હા,
સાધન સમૂહમાં થાય, પણ ભગવત પ્રાપ્તિ તો નિજને થાય. અને એટલા માટે ભાગતા ભાગતા ગોપીઓ ભગવાન પાસે જઈ રહી છે. અને જેવી રીતે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ, જેવી રીતે ગોપીઓ ભાગતી ભાગતી જઈ રહી છે, એવી રીતે પ્રભુ કહે છે કે મારા શરણે આવો. અને જ્યારે ભાગતી ભાગતી ગોપીઓ ભગવાનની પાસે આવે છે ને, તો એ ગોપીઓની ગતિ એટલી બધી તીવ્ર હતી, એટલી તીવ્ર હતી કે ભગવાનને લાગ્યું કે જો એમને રોકવાનું નહીં કહ્યું ને તો એ સીધી મારી આત્મામાં સમાઈ જશે. અને ભાગતી ભાગતી જ્યારે ગોપીઓ આવતી હતી તો ભગવાને એમની પરીક્ષા કરવા માટે કેટલાક કૂટ શ્લોકો કહ્યા. બોલે શાના માટે? આપણને લાગે ગોપીઓ જે પોતાનું બધું મૂકીને ભગવાનની પાસે આવે છે, ભગવાનને જ એક પોતાના માનીને, તો એવા જીવોની પરીક્ષા કરાય. ભગવાન પરીક્ષા પણ આવા જીવોની કેમ કરે? તો જુઓ, આપણને પણ ઘણી વાર લાગે ને કે બહુ સેવા કરતા દેખાય, સત્સંગ કરતા દેખાય, અને એની પણ પરીક્ષા થતી દેખાય, તો કેટલાકને લાગે આટલી સેવા કરે, આટલા સત્સંગ કરે, તો એ ભગવાન પરીક્ષા કેમ કરે છે? તો જો ભગવાન પરીક્ષા એની જ લે જેને પોતાનો સ્ટુડન્ટ માની લીધો હોય એને. કોઈ ટીચરે આપણને એનો સ્ટુડન્ટ માન્યું હોય તો જ એની પરીક્ષા લે કે આખા ગામની પરીક્ષા લે? હા, જ્યારે આપણે કહીએ કે પ્રભુ આપણી પરીક્ષા લે છે, એનો મતલબ એમ કે પ્રભુએ એમના શિષ્ય, એમના સ્ટુડન્ટ આપણને માન્યા છે, ત્યારે એ આપણી પરીક્ષા લે છે. અને જ્યારે પરીક્ષા આપવા માટે આપણે જઈએ તો પ્રભુની એટલી તૈયારી હોય છે પણ ખરા કે જો સામેવાળાની અંદર દૃઢતા હશે, પછી યોગ્યતા હોય કે નહીં હોય, તો પણ હું મારા તરફથી 100% કૃપાગણ આપવા માટે તૈયાર રાખું છું. એ પ્રભુની તૈયારી આપણા માટે હોય છે. અને એટલા માટે પ્રભુ જીવોને બોલાવે છે કે પરીક્ષા લેવા માટે. ઘણી વાર કહું ને કે પેલા ભાઈને બહુ તકલીફ હતી અને કોઈ મોટા વિદ્વાન પાસે ગયા. બોલે શું કરું? બોલે તારે હમણાં શનિની દશા ચાલે છે, એટલે જે કરીશ ઊંધું પડશે, જે કરીશ ઊંધું પડશે, તો શું કરવું જોઈએ? બોલે તારે આ વિધિ કરાવી લેવી જોઈએ. બોલે મારી પાસે તો કંઈ છે નહીં, આનો કેટલો ખર્ચો થાય? બોલે 5000 થાય. અને જે થાય મેં તને કીધું છે શાસ્ત્રોક્ત પ્રમાણે જે વિધિ. બોલે એટલું તો મારી પાસે છે નહીં. ચલ તારી વિધિ, તારા પર મને દયા આવે છે, હું તને 2100માં કરી આપીશ. બોલે એ પણ મારી પાસે નથી. ચલ તું શું યાદ રાખીશ? 1100માં તારી વિધિ કરી દઈશ. બોલે એ મારી પાસે નથી. બોલે ચલ બાકીના હું મારા તરફથી આપી દઈશ. 501માં તારી વિધિ કરી આપું. બોલે 501 કંઈ નથી. ચલ તું શું યાદ રાખીશ? 101 રૂપિયામાં, કારણ કે એમને વિધિ કરીશ તો તને ફળશે નહીં. 101 રૂપિયામાં તારી વિધિ કરી આપીશ. બોલે એ નથી. ચલ 11 રૂપિયા. બોલે એ નથી. ચલ 1.25 રૂપિયો તો આપજે. બોલે એ નથી. તો ભાઈ જલસા કર, શનિદેવે તારું શું બગાડી લેવાના છે? તારી પાસે બગાડવાનું કંઈક હોય તો કોઈ બગાડે ને. તારી પાસે કંઈ છે નહીં તો બગાડશે શું? અને એટલા માટે પરીક્ષા પણ એની લેવાય જેની પાસે પરીક્ષા આપવાની ક્ષમતા, ત્રેવડ અને તૈયારી. અને ભગવાન એટલે ગોપીઓની પરીક્ષા કેમ લે છે? કારણ કે પરીક્ષા આપવાની ક્ષમતા પણ છે, ત્રેવડ પણ છે, અને તૈયારી કરીને આવી છે. તૈયારી છે. જ્યારે ભગવાન પૂર્વ પક્ષ આપે છે તો ઉત્તર પક્ષ ગોપીઓનો એટલો બધો પ્રબલ છે કે જાણે ઋષિ મુનિઓ ચર્ચા કરવા આવ્યા હોય ને એવો પ્રબલ છે. પ્રણય ગીત આપણે સાંભળીએ તો આખો જે સંવાદ છે ને, ભગવાન પૂર્વ પક્ષ અને ગોપીઓ ઉત્તર પક્ષ સંવાદ આપે છે. અને એટલા માટે જ્યાં ગોપીઓ ભાગતી ભાગતી આવી, ભગવાન પરીક્ષા કરતા પૂછે અને કહે, સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયં કશ્ચિદ બ્રૂતાગમન કારણમ. જ્યાં ગોપીઓ ભાગતા ભાગતા આવી અને ભગવાને સ્વાગત કરતા કહ્યું, સ્વાગતમ વો મહાભાગા. એ મહાભાગા ગોપીઓ, એ મહાભાગ્યશાળી ગોપીઓ, પધારો પધારો પધારો. અને ગોપીઓને એવો આઘાત લાગ્યો, એવો આઘાત લાગ્યો
ગોપીઓ બધું મૂકીને ભગવાનની પાસે આવી હતી એમ માનીને કે ભગવાન જ મારા સગા છે, ભગવાન જ મારા છે. અને કોઈ પોતાનું નિકટનું હોય અને એનું સ્વાગત યદી આપણું કોઈ એમ કરે કે ઓહ પધારો, તમે અહીંયા ક્યાંથી, બહુ નિકટના તમારા મિત્રો હોય ને તમારું સ્વાગત આવું કરે તો આપણને એમ લાગે કે આ આજે શું કરી રહ્યો છે, આ વ્યંગ મારી રહ્યો છે કે ખરેખર સ્વાગત કરી રહ્યો છે. અને આપણા પ્રભુનો એ સ્વભાવ છે, પહેલાં થોડો ઘાવ આપે અને થોડો ઘાવ દેખાય તો પ્રભુની આદત છે થોડું મીઠું પણ ભભરાવે. અને ઉપરથી પ્રભુએ પૂછ્યું, પ્રિય કેમ કરવાણી વ, અહીંયા કેમ આવી છું, મારાથી કંઈક કામ વામ છે, શેના માટે આવી છું? અને ગોપીઓને એવો આઘાત લાગ્યો, અમે તો ઘરમાં બહુ શાંતિથી બેસી હતી અને આપે વેણુનાદ કરી અમારું નામ લઈ લઈ અમને બોલાવી, અમે બધું મૂકીને આપની પાસે આવ્યા અને પૂછી રહ્યા છો કે શું કામ છે, પ્રિય કેમ કરવાણી વા. ભગવાન એક તરફથી તો વ્યંગ કરે છે, સ્વાગતમો મહાભાગ, ઓહો પધારો પધારો પધારો. તમે તમારા કોઈ નિકટના મિત્રને ઘેર ગયા હો ને તમારું આવું સ્વાગત કરે તો તમને આમ પ્રસન્નતા સા થાય કે ખબર પડી જાય ટોન્ટ મારી રહ્યો છે. ઓહો પધારો પધારો, આ તો બહુ મોટા માણસ આવ્યા છે અને એમ કહીને કહે તો આપણને ખબર પડી જાય ટોન્ટ મારી રહ્યો છે. તો એવી રીતે ભગવાને ગોપીઓનું સ્વાગત કર્યું અને એટલું પણ ઓછું હોય ત્યાં કહી દીધું, અરે અહીંયા કેમ આવવાનું થયું? જાણે આપણે કોઈને બહુ આગ્રહ કરીને બોલાવીએ, તારે મારે ત્યાં કાલે પ્રસાદ લેવા આવવાનું છે, તારે પ્રસાદ લેવાનો છે. પેલો બિચારાઓ બધા એના પ્રોગ્રામ કેન્સલ કરીને આપણે ઘેર આવીને બેઠો હોય અને આપણે પૂછીએ, ભાઈ કે કામ હતું, કેમ આવવાનું થયું? કેવું થાય? અને એવી દશા ગોપીઓની થઈ. આગ્રહ કરીને બોલાવ્યા અને આવ્યા ત્યારે ભગવાન કે શું કરી શકું તમારા માટે? અહીંયા ભગવાન દ્વિઅર્થી સંવાદ બોલે છે.